પોતાના સ્વાર્થ માટે ભાજપ લંગડા ઘોડાને જીતાડવા માટે, લંગડા ઘોડાને કોન્ટ્રાક્ટ આપવા માટે દેશના નાગરિકોના ભોગે, દેશના નાગરિકોના મોતે કઈ રીતે તાકાતવરને ગોળી મારે છે એની મારે ખૂબ ભયંકર ગંભીર વાત કરવી છે. મારે વાત કરવી છે જેતપુરમાં જે કચરો, પ્રદૂષણ, ઝેર ને એની પાઇપલાઇન ખેડૂતોએ વિરોધ કર્યો એટલે એની પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે દરિયા સુધી, દરિયામાં નાખવામાં, પ્રદૂષણનું સ્થળાંતર કરવા માટે. એ પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એ બાબતે મારે તમને જણાવવું છે કે આ લોકો પોતાના ફંડ માટે, પોતાના રૂપિયા માટે, પોતાના સ્વાર્થ માટે કેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે અને દેશના લોકોને કઈ રીતે અણુબોમ્બ ઉપર સુવડાવવાના કે જીવાડવાના પ્રયત્નો કરે છે. હું તમારી પાસે વાત લઈને આવ્યો છું મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની. આ કંપની, મેગા એન્જિનિયરિંગ કંપનીનો કોન્ટ્રાક્ટ જેતપુરથી દરિયા સુધી એ ઝેર ઓકવાવાળો જે પાઇપલાઇન નાખે છે એ આપવામાં આવ્યું છે. મારે થોડો ભૂતકાળ બતાવવો છે કે મેગા એન્જિનિયરિંગ કંપની અને ભાજપને શું સાંઠગાંઠ છે, કેટલું ફંડ એ ભાજપને આપે છે. એ બાબતે સૌ પ્રથમ તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એ રોડ બનાવતી કંપની છે. કેરળમાં નેશનલ હાઈવે 67 બનાવતી વખતે 2 અકસ્માત આ કંપનીએ સર્જ્યા, જેમાં અનેક લોકો મરી ગયા, અનેક લોકો ઘાયલ થયા અને એ પછી એને ઇલીગલ માઇનિંગ કર્યું હોય એવું પણ ઓન પેપર બહાર આવેલું છે. આ કંપનીના અનેક પ્રશ્નાર્થ છે, પ્રશ્નોની હારમાળા છે કે જ્યારે રાષ્ટ્રનું હિત હોય, જ્યારે નાગરિકો ઉપર પ્રહાર અથવા તો નાગરિકો ઉપર જોખમવાળી વાત હોય ત્યારે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવો એ દેશદ્રોહનું કામ છે. એ કંપનીનું વિશેષમાં હું તમને કહું તો આ 2 વખતના અકસ્માત પછી રોડ રસ્તા બનાવતી, હાઈવે બનાવતી આ કંપનીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બેન કરી હતી, એટલે કે બ્લેક લિસ્ટેડમાં મૂકી હતી. વિશેષમાં તમને કહું કે ઓક્ટોબર 2019માં આઈટીની રેડ આ કંપની પર પડી હતી અને એ જ મહિનામાં ઓક્ટોબર 2019માં આ કંપની દ્વારા આ ખાસ મહત્વનું છે 5 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ વિશે કેવું હોય તો આખો સેમિનાર રાખી શકાય, પણ 18 થી 24 દરમિયાન તમને મને ખબર છે છેલ્લે 15 ઓગસ્ટ 2024માં આ બિનબંધારણીય છે. ઇલેક્ટોરલ બોન્ડ એ બિનબંધારણીય છે, દેશના હિતમાં નથી, ક્યાંક ને ક્યાંક લોકશાહીના હિતમાં નથી. એના માટે 5 સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે આ બોન્ડ ઉપર પ્રતિબંધ રાખ્યો હતો કે આ દેશના હિતમાં નથી. પણ એ પ્રતિબંધનું જજમેન્ટ આવ્યું એ પહેલા આ બધા ખેલ થઈ ગયેલા છે કે આ કંપની, મેગા એન્જિનિયરિંગ કંપની આ રીતે બોન્ડ થ્રુ ભાજપને કેટલા રૂપિયા આપ્યા, ભાજપને ચૂંટણી ફંડ માટે, મત ખરીદવા માટે, લોકશાહી ઉપર ગોળી મારવા માટે જે ફંડ આપ્યું છે એની વાત લઈને તમારી પાસે હું આવ્યો છું. મેં કહ્યું એ પ્રમાણે 2019 ઓક્ટોબરમાં આઈટીની રેડ પડી, એ જ મહિનામાં 5 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ એને લીધા. મતલબ ભાજપને આ આપ્યા, ખાઈ આપી, રિશ્વત આપી, ભ્રષ્ટાચાર કર્યો. 1 વર્ષ પછી બીજા 20 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ એ ખરીદે છે. મતલબ પાછા 20 કરોડ ભાજપને આપે છે દેશને તોડવા માટે. હવે એ બધું થયું એટલે 5 કરોડ 20 કરોડ એટલે એના ઇનામ રૂપે એશિયાઝ લાર્જેસ્ટ બાય ડાયરેક્શનલ જોજીલા ટનલ જે જમ્મુ અને કાશ્મીરમાં છે એનો કોન્ટ્રાક્ટ પણ આ ભ્રષ્ટ બ્લેક લિસ્ટેડ કંપનીને ભાજપ દ્વારા આપવામાં આવ્યો, કારણ કે એના માટે એ દૂધતી ગાય હતી. એનાથી વિશેષ તમને કહું કે આ જ કંપનીને પૈસા ફેંકો તમાચા દેખો, આ જ કંપનીને 2023માં 3000 કરોડનો કોન્ટ્રાક્ટ મુંબઈ મેટ્રો સ્ટેશનનો મળ્યો. 3000 કરોડનો કોન્ટ્રાક્ટ. અને એ પછી એક કોન્ટ્રાક્ટ મળ્યા પછી હવે તમારી આંખો ખુલી જશે. ફરીથી 140 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ લે છે. મતલબ 140 કરોડ ફરીથી બીજેપી ને આપે છે, ભ્રષ્ટાચાર કરે છે. લોકશાહી દેશ અને નાગરિકો ઉપર ભલે જોખમ વધે પણ અમે તમને આપતા રહીશું, તમે અમને કોન્ટ્રાક્ટ આપતા રહીશું. આવી કંપનીને ભાજપ
કોન્ટ્રાક્ટ આપે છે, 5 કરોડ પહેલા આપ્યા, પછી 20 કરોડ, પછી 140 કરોડ, આ રીતના આપતા રહીએ અને કોન્ટ્રાક્ટ લેતા રહીએ. જે પ્રતિષ્ઠિત અને દેશપ્રેમી કંપનીઓનું જે થવાનું હોય થાય. ભાજપ એવા લોકોને કોન્ટ્રાક્ટ આપે કે જે ભાજપને ફંડ આપે છે, ચૂંટણી ફંડ આપે છે લોકોને, અથવા તો ચૂંટણીઓમાં જેમ તેમ કરીને લોકશાહીને ગેરમાર્ગે દોરવા માટેના કામ ધંધા થાય છે. એથી વિશેષ ઓગસ્ટ 2023માં કંપની પર સીબીઆઈ ઇન્કવાયરી પણ બેઠી છે. સીબીઆઈ વાળીનો જે નિર્ણય છે ઘણું બધું આમાં ગફલત ચાલે છે એવું પણ બહાર આવ્યું છે. પણ સરકાર ભાજપની રહેબરાહે અપડેટ ક્યાંય જોવા મળતું નથી. હું મીડિયાને પણ પ્રાર્થના કરું છું કે આ અપડેટ મેળવશો તો ખૂબ તાકાતવાળી માહિતી મળશે જે લોકશાહી અને દેશના હિતમાં હશે. એ મેટર આજની તારીખમાં પણ ચાલુ છે. વિશેષ ભયંકર બાબત એ છે કે 2024માં ન્યુક્લિયર યુનિટ માટે પણ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. રૂપિયા ખવડાવીને કોન્ટ્રાક્ટ લીધો છે, અથવા તો રૂપિયા લઈને ભાજપે કોન્ટ્રાક્ટ આપ્યો છે. વિચારજો બેસીને કે ન્યુક્લિયર યુનિટને કદાચ કઈ થયું તો દેશનું શું થશે, વિસ્તારોનું શું થશે. હવે મુખ્ય વાત મારે એ કરવી છે કે જેતપુરમાં જે ઝેર રોકવામાં આવે છે સાડી ઉદ્યોગ દ્વારા, જેતપુર અને એની આસપાસનો, ખેડૂતોએ વિરોધ કર્યો. એટલા માટે ક્યાંક ને ક્યાંક નાનો મોટો રેલો આવ્યો. એટલે જેતપુરથી એ ઝેરને દરિયામાં ફેંકવા માટે અંદાજે 700 કરોડની આસપાસનો કોન્ટ્રાક્ટ આ કંપનીને આપવામાં આવ્યો છે, મેગા એન્જિનિયરિંગ કંપનીને. હવે વિચારો કે એનો ભૂતકાળ આટલો ખરાબ છે અને ક્યાંક ને ક્યાંક ફંડની લાલચમાં બીજેપી દ્વારા આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં એ રૂપિયા આપીને લીધેલા કોન્ટ્રાક્ટ વાળી કંપનીએ બનાવેલી પાઇપલાઇન જો ક્યાંય લીકેજ થશે કે બ્લાસ્ટ થશે તો હજારો ખેડૂતો, 1000 એકર જમીનો બધું ભસ્મીભૂત થઈ જશે. આ બાબત સ્પષ્ટ કહે છે કે જો તમે જુનાગઢ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં કે પોરબંદર જિલ્લામાં રહેતા હો તો આ પાઇપલાઇન એ આવતીકાલનો અણુબોમ્બ છે. ગમે ત્યારે ફૂટે. પણ ભાજપને એની ચિંતા નથી, લોકોની ચિંતા નથી. એને કંપનીને સાચવવી છે કારણ કે કંપની ભાજપને સાચવે છે. બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું કે આ મુદ્દો ખૂબ ગંભીર છે, આવતીકાલ માટે ભયંકર, ભયાનક છે. એ બાબતે જાગૃત થવું જોઈએ. અને તમને, મને અને આપણી આવતી પેઢીને ભાજપ હોય કે ભાજપની સરકાર હોય જો અણુબોમ્બ ઉપર સુવડાવવા માંગતી હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ. આવો આવી દેશદ્રોહી કંપનીઓ અને એના માટે જવાબદાર ભાજપ એનો વિરોધ કરીએ, તાકાતથી અવાજ ઉઠાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.